કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને ચેપ્ટર નંબર 7 ચાક ગતિ માટે. હવે ચાક ગતિના લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું છેલ્લે ગુરુત્વ કેન્દ્ર, બરોબર, સેન્ટર ઓફ ગ્રેવિટી, જે આપણે કીધું હતું કે આપણા સિલેબસમાં નથી એટલે આપણે નાનકડી એવી ચર્ચા કરી હતી એના વિશે. હવે આપણે જે ચાક માત્રાનો સિદ્ધાંત, તંત્રનું સંતુલન, બરોબર, ઈ આપણે દ્રઢ પદાર્થનું સંતુલન એ ટોપિક ભણી ગયા ને એની ઉપર આધારિત એક બે ઉદાહરણ છે. એટલે આજે આપણે ઈ ઉદાહરણ સોલ્વ કરવાના છે, બરોબર. તો ઉદાહરણ નંબર 7.8 આપણી પાસે આવું કંઈક છે કે 70 સેન્ટીમીટર લાંબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલ બે છરી ધાર પર ગોઠવેલ છે. એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર જો 6 કિલોગ્રામના બોજને લટકાવવામાં આવેલ છે તો છરી ધાર પર પ્રતિક્રિયા બળ શોધો. હવે આમાં થાશે શું? તો કે પહેલા તો આપણે છે ને આની આકૃતિ દોરીએ. તમને એવું કીધું છે કે એક આ છે આપણી પાસે ઉદાહરણ નંબર 7.8, બરોબર. તમને એવું કીધું છે કે એક સળિયો છે જેની લંબાઈ છે એ 70 સેન્ટીમીટર છે, બરોબર, અને એનો દળ છે ને એ 4 કિલોગ્રામ છે. એનો મતલબ, હવે અત્યાર સુધી આપણે શું કહેતા હતા, તમને યાદ હોય ને તો આપણે એવું કીધું હતું કે જો આપણે ચિલ્ડ્રન પાર્કમાં કે ગમે એની વાત કરતા હતા, આપણે સીસો ની વાત કરતા તો તેમાં પાટિયાનું કે સળિયાનું દળ છે એ આપણે અવગણતા હતા. આપણે ખાલી જે વ્યક્તિ બેસે ને એની જ વાત કરતા હતા. પણ મેં તમને એવું કીધું હતું કે દર વખતે એવું નહીં થાય. તો આ જે પાટિયું છે, સોરી, આ કેસમાં સળિયો છે, એનું દળ કેટલું છે? 4 કિલોગ્રામ. ટોટલ લંબાઈ કેટલી? તો કે 70 સેન્ટીમીટર. હવે આ સળિયો જેનું દળ 4 કિલોગ્રામ છે, ઈ જો તમારે એક જ બિંદુએ દર્શાવવું હોય તો ક્યાં દર્શાવી શકો? તો કે આ સળિયો સમાંગ છે એવું આપણે માની લઈએ તો એનું ભૌમિતિક કેન્દ્ર છે ઈ જ આપણું દ્રવ્યમાન કેન્દ્ર થશે. એનો મતલબ 70 ના અડધા કરવાના, આ બાજુથી 35 અને આ બાજુથી પણ 35, બરોબર. તો એનો મતલબ નીચેની તરફ એનું 4 કિલોગ્રામ દળ છે તો વજન બળ લાગશે 4g, બરોબર. ટેક્સ્ટ બુકમાં ww' આવું દર્શાવ્યું છે પણ અત્યારે આપણે આ રીતે આગળ વધીએ. હવે ટોટલ લંબાઈ કેટલી છે? તો કે 70. એનો મતલબ આ થશે 35 ને આ છેડો પણ થશે 35, બરોબર. બે છેડાથી સરખા અંતરે એટલે કે મધ્ય બિંદુએ 35 સેન્ટીમીટર, બરોબર. હવે તમને એવું કીધું છે કે બે છેડેથી 10-10 સેન્ટીમીટર અંતરે તમે બે છરી ધાર રાખી છે. હવે એનો મતલબ શું ખબર છે? ધારો કે આ સળિયો છે આપણી પાસે, અહીંયા તમે છરી ધાર આ રીતે, જેમ આપણે વાત કરી હતી કે સીસો હોય એમાં વચ્ચે એક સપોર્ટ હોય, અહીંયા તમે શું કરો છો? એને બે સપોર્ટ આપો છો આ રીતે, 2 સેન્ટીમીટર થી અંદર 10-10 સેન્ટીમીટર, બરોબર. તો જો મારે એ સપોર્ટને દોરવા હોય તો આ રીતે થશે, એક છરીધાર અહીંયા, બરોબર, અને બીજી છરીધાર અહીંયા. હવે આ છેડાથી પણ અંદર 10 સેન્ટીમીટર અને આ છેડાથી પણ અંદર 10 સેન્ટીમીટર, બરોબર. એટલે આ અંતર થશે 10. હવે ટોટલ આ છેડેથી આ કેટલું હતું? 35. હવે એમાંથી 10 વપરાઈ ગયું તો આ કેટલું વધ્યું? 25. સેમ ઈ જ રીતે અહીંયા પણ થશે. આ અંદર કેટલું છે? 10. ટોટલ હતું 35 તો આ થશે 25, આવું થશે. તો આ 10 સેન્ટીમીટર, 25, 25 ને 10 આ રીતે મેં અંતર દર્શાવ્યું છે, બરોબર. બે છેડેથી 10-10 સેન્ટીમીટર અંદર બે છરીધાર છે. હવે તમને શું કીધું કે આ સળિયો આ રીતે લટકે છે ને, સંતુલન અવસ્થામાં છે બે છરીધારની મદદથી, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ક્યાંક હશે. પણ હવે તમે શું કરો છો ખબર છે? અહીંયાથી કોઈ પણ એક છેડેથી, કા આ છેડેથી ને કા આ છેડેથી તમે 6 કિલોગ્રામ દળ ધરાવતા બોજને લટકાવો છો. હવે આ છેડેથી જો હું 30 સેન્ટીમીટર પસંદ કરું તો ટોટલ આ કેટલું છે? 10 ને 25 35. તો આ 35 હોય તો 5 અહીંયા હશે થોડુંક નજીક. તો થોડુંક નજીક હું શું કરું છું? તો કે 6 કિલોગ્રામ નો બોજ લટકાવું છું. એટલે વજન બળ કેટલું થયું? 6g થશે કે નહીં, બરોબર. વજન બળ કેટલું થશે? 6g. તો આ આપણું શું હતું? તો કે દ્રવ્યમાન કેન્દ્ર હતું, એટલે આને હું cm તરીકે દર્શાવું છું, બરોબર. અને અહીંયા હવે મેં બોજ લટકાવ્યો છે. તો થાશે શું? તો કે અહીંયા આ જે બે છરીધાર છે ને એ
પ્રતિક્રિયા આપશે. શું આપશે? પ્રતિક્રિયા બળ. કેવું થાય? ધારો કે આપણી પાસે એક ટેબલ હોય તો ટેબલના 4 પાયા હોય, બરોબર? ધારો કે 2 પાયા વાળું ટેબલ છે તો ટોટલ ઉપર જે કંઈ પણ પાટીયું હશે એનું વજન બળ શેમાં વિતરિત થશે? 2 જગ્યાએ. ધારો કે 4 પાયાવાળા ટેબલની વાત કરીએ તો ઈ વજન બળ શેમાં વિતરિત થાય? 4 જગ્યાએ. જેમ આપણે ગાડીના ટાયરની વાત કરીએ છીએ તો શું થાય છે? તો કે ગાડીના ટાયર છે ઈ જેટલું પણ કારનું વજન બળ છે એ બધું શું કરે છે? ડિસ્ટ્રીબ્યુટ કરી દે છે. ઈ જમીન ઉપર બળ લગાડે, જમીન એની ઉપર વિરુદ્ધ દિશામાં શું લગાડે? પ્રતિક્રિયા બળ લગાડે ને. અહીંયાથી વજન બળ આખા ટેબલનું નીચે લાગતું હોય એના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર, અને આ 4 પાયા છે એ ઉપરની તરફ શું લગાડતા હોય? પ્રતિક્રિયા બળ. તો પ્રતિક્રિયાને ઇંગ્લિશમાં કહેવાય રિએક્શન. તો અહીંયાથી ઉપર તરફ લાગશે રિએક્શન ફોર્સ R1 અને અહીંયાથી લાગશે રિએક્શન ફોર્સ R2. બરોબર? વાકુ રિએક્શન નહીં લાગે, સીધું જ રિએક્શન લાગશે. બરોબર? એટલે અહીંયા કુલ કેટલા બળ અસર કરશે? તો કે 4 બળ. પેલું તો કે આખા સળિયાનું વજન બળ નીચે તરફ, લટકાવેલા બોજનું વજન બળ નીચે તરફ, અને બાકી આપેલા જે 2 પ્રતિક્રિયા બળ છે, છરીધાર છે એના ઉપરથી પ્રતિક્રિયા બળ લાગશે એ ઉપર તરફ આવશે. અને અહીંયા તમને એવું કીધું છે કે આ તંત્ર સંતુલનમાં છે. તો આવા કિસ્સામાં શું થશે? તો કે તમારે મેળવવાનું છે R1 અને R2. તો સંતુલન અવસ્થા હોય તો સંતુલન અવસ્થા 2 પ્રકારની હશે. એક રેખીય સંતુલન અને એક ચાકગતીય સંતુલન. તો અહીંયા રેખીય સંતુલન માટે સિગ્મા F બરાબર શું થવું જોઈએ? 0. હવે અહીંયા બળ ફક્ત શિરોલંબ દિશામાં જ લાગે છે, સમક્ષિતિજ જે કંઈ બળ લાગતું નથી. એટલે અહીંયા આપણે સમક્ષિતિજ દિશાને ધ્યાનમાં લેવાની જરૂર નથી. શિરોલંબ દિશામાં જ બધા બળ લાગે છે તો બધા બળનો સદિશ સરવાળો શું થવો જોઈએ? 0. હવે અહીંયા મેં તમને એક પદ્ધતિ કીધી હતી કે આપણે એક પદ્ધતિ ફિક્સ કરશું. જો શિરોલંબ લાગતા હોય તો y દિશામાં હોય તો ધન y દિશામાં હોય ને પ્લસ લેશું, ઋણ y દિશામાં હોય ને માઈનસ લેશું. તો અહીંયાથી શરૂ કરીએ. આ ધન y દિશામાં છે તો પ્લસ R1, આ ઋણ y માં છે તો -6g, આ પણ ઋણ y માં છે તો -4g, અને આ ધન y માં છે તો +R2. કોઈ બળ બાકી રહે છે તો કે ના, તો બધાનો સરવાળો શું થવો જોઈએ? 0. તો અહીંયા તમે આમ લખી શકો R1 + R2 બરાબર 10g, -6 -4 -10g. બરોબર? g એટલે 9.8, 9.8 ગુણ્યા 10 એટલે આ થશે 98. તો એનો મતલબ R1 + R2 નું મૂલ્ય તમને મળશે 98. તો આ એક વસ્તુ તો કન્ફર્મ થઈ ગઈ કે R1 R2 નો સરવાળો 98 થશે. હવે આના ઉપરથી તમને R1 R2 ની કિંમત નો મળી, બેયના સરવાળાનું મૂલ્ય મળ્યું. તો આ ફક્ત કયું સંતુલન થયું છે? હજી રેખીય સંતુલન. આવું જ કયું સંતુલન થઈ શકે? તો કે ચાકગતીય સંતુલન. તો કે ચાકગતીય સંતુલન માટે શું થવું જોઈએ? તો કે જેટલા પણ ટોર્ક લાગે છે ને એ બધાનો સરવાળો શું થવો જોઈએ? તો કે 0. હવે તમને યાદ હોય ને તો આપણે ટોર્ક છે ને એ કોઈ પણ એક નિશ્ચિત અક્ષને અનુલક્ષીને મેળવતા હતા. બરોબર? તો અહીંયા ધારો કે આ તમે 6 કિલોગ્રામનું બોજ નથી લટકાવ્યું તો આખું તંત્ર સંતુલન રહેશે. ખાલી એક દ્રવ્યમાન કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં બળ આપવાથી કેટલું? તો કે 4g. બરોબર? તો એનો મતલબ અહીંયા શરૂઆતમાં શું હતું? આ રીતે છરીધાર હતી. હવે જો વજન બળમાં વધારો અથવા ઘટાડો થશે ને તો એ દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને શું કરશે? ચાકગતિ કરશે. દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને શું કરશે? ચાકગતિ કરશે. એનો મતલબ આપણે ચાકગતીય સંતુલન મેળવવાનું છે ને ઈ કોને અનુલક્ષીને છે? તો કે ઈ કોને અનુલક્ષીને? તો કે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને. એનો મતલબ ધારો કે આને તમે નામ આપતા હોય અને A નામ આપો અને B નામ આપો અને O નામ આપો, ટેક્સ્ટ બુકમાં નામ આપેલા છે. બરોબર? આપણે નામથી નથી જાતા, સોલ્યુશન જોઈ લે સમજાઈ જશે. તો અહીંયા જે દ્રવ્યમાન કેન્દ્ર છે ને એને અનુલક્ષીને આપણે શું મેળવવાનું છે? ટોર્ક મેળવવાનું છે. હવે ટોર્ક છે ઈ બળ આપે અને અહીંયા કેટલા બળ લાગે છે? તો કે 4. કયા કયા? R1 6g 4g અને R2. પણ તમને દ્રવ્યમાન કેન્દ્ર CM ને અનુલક્ષીને ટોર્ક ખાલી કેટલા બળ આપશે ખબર છે? 3. શું કામે? તો કે આપણે શીખ્યા હતા આપણે શું કરવાનું?
બળને એની કાર્યરેખામાં આગળ અથવા પાછળ લઈ જવાનું. જો એ સંદર્ભ બિંદુમાંથી પાસ થાય તો એ ટોર્ક નહીં આપે, શૂન્ય થશે. તો જો r1 ને હું આગળ પાછળ લઈ જાઉં તો એ cm માંથી પાસ થશે નહીં, એનો મતલબ r1 ટોર્ક આપશે. 6g ને આગળ પાછળ લઈ જાઉં, cm માંથી પાસ થાય છે તો કે નહીં, એનો મતલબ એ ટોર્ક આપશે. r2 ને આગળ પાછળ લઈ જાઉં, cm માંથી પાસ થાય છે નહીં, એનો મતલબ r2 થી પણ ટોર્ક મળશે. પણ 4g જો એને હું આગળ પાછળ લઈ જાઉં, એ બળ જ cm ઉપર લાગે છે, એનો મતલબ આના વડે ટોર્ક નહીં મળે, કારણ કે લંબ અંતરામાં શું થશે 0. તો એનો મતલબ ટોર્ક મને 3 બળ આપશે. હવે આ જ આકૃતિમાં હું તમને સમજાવી શકું, પણ એક આકૃતિ હું અલગથી દોરું છું જે તમારે પણ દોરવાની છે. એમાં તમને ત્રણેય ટોર્કની વાત કરીશું. જો પેલું ટોર્ક છે અહીંયા શું છે તો કે cm દ્રવ્યમાન કેન્દ્ર. પેલું બળ છે અહીંયા લાગે છે r1. હવે cm અને r1 વચ્ચેનું જો આ રીતે થશે એરો આ તરફ. હવે આ અંતર કેટલું થશે તો કે આ અંતર આપણે ઓલરેડી મેળવી લીધેલું છે 25, બરોબર? કારણ કે આ અંતર 10 છે, આ 25 છે, ટોટલ 35 છે. તો આ 25 થશે છરીધારથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર, એટલે આ થશે 25 સેન્ટીમીટર. અને બળ ખબર નથી, અજ્ઞાત છે. બીજું બળ કયું થશે તો કે બીજું બળ થશે cm થી ડાબી તરફ નીચે તરફ બળ લાગે છે 6g. હવે આ અંતર કેટલું થશે તો કે તમને શું કીધું તો કે આ જે તમે બોજ લટકાડો છો એ કોઈ પણ એક છેડાથી કેટલા અંતરે હોવું જોઈએ તો કે 30 સેન્ટીમીટર અંતર. હવે કોઈ પણ એક છેડાથી દ્રવ્યમાન કેન્દ્રનું ટોટલ અંતર કેટલું તો કે 35. હવે એમાંથી 30 વપરાઈ ગયા તો આ વધશે કેટલા તો કે 5. એનો મતલબ દ્રવ્યમાન કેન્દ્ર અને 6g વચ્ચેનું અંતર કેટલું છે તો કે 5, બરોબર? અહીંયા 25. હવે ત્રીજું બળ કયું રહ્યું તો કે r2. કઈ તરફ છે તો કે દ્રવ્યમાન કેન્દ્રથી જમણી તરફ છે, બરોબર? અને લાગે છે કઈ તરફ તો કે ઉપર તરફ, એનો મતલબ r2 આ તરફ આવશે. તો અહીંયા r2 બળ છે ઈ cm થી સંદર્ભ બિંદુથી કેટલા અંતરે છે તો કે ઈ પણ 25, બરોબર? તો એનો મતલબ તમને ત્રણેય બળ મળી ગયા, એની દિશા ખબર છે, તો હવે ત્રણેય ટોર્ક મળી જશે. તો આ કિસ્સામાં જો આપણે ટોર્ક મેળવવા છે તો પહેલી વસ્તુ તો ઈ કે બધા ટોર્કનો સરવાળો શૂન્ય ક્યારે થાય તો કે એમાંથી અમુક ધન હોય, અમુક ઋણ હોય તો બધાનો સરવાળો શૂન્ય થાય. બધા ધનનો સરવાળો શૂન્ય થાય તો કે નહીં, બધા ઋણનો સરવાળો શૂન્ય થાય નહીં. એનો મતલબ અમુક ધન હોવા જોઈએ, અમુક ઋણ હોવા જોઈએ. તો ચેક કરી લે કયા ધન છે કયા ઋણ છે. જો આ cm થી ડાબી બાજુ એટલે આ તરફ હાથ, બોર્ડ ઉપર તરફ, તો આ ટોર્ક કેવું લાગશે બોર્ડમાં અંદર એટલે કે ઋણ. આ ટોર્ક તો કે બોર્ડ આ અંતર આ તરફ, બોર્ડ નીચે તરફ, તો અંગૂઠો આવે છે બોર્ડની બહાર, એનો મતલબ આ ટોર્ક ધન. આ ટોર્ક તો કે આ ટોર્ક પણ બોર્ડની બહાર આવે છે, એનો મતલબ આ બે ટોર્ક ધન છે, આ ટોર્ક ઋણ છે. તો સંજ્ઞા સાથે મૂકી દઈએ અહીંયા. પેલું ટોર્ક ઋણ થશે -25 ગુણ્યા r1. જો સુકામે માઈનસ લખ્યું છે એ હવે તમને ખબર પડવી જોઈએ, આપણે ઘણી બધી વાર જમણાતના નિયમથી એની ચર્ચા કરી છે, બરોબર? આ રીતે r ઉપર તરફ f અંતર ગુણ્યા બળ ક્રોસ ગુણાકાર કરશું તો જવાબ મળે છે બોર્ડમાં અંદર, એનો મતલબ ઋણ. આના માટે ધન મળે છે આ તરફ બોર્ડની બહાર, આ થશે +5 ગુણ્યા 6g. આ થશે આ પણ પ્લસ r2 ગુણ્યા 25. બધાનો સરવાળો શું થવો જોઈએ તો કે 0. હવે અહીંયા હું શું કરું ખબર છે, આ 5 ગુણ્યા 6 એટલે 30 g ને છે ને ડાબી તરફ જ લેવા દો, અને આ માઈનસ પદને સામે લઈ જાવ તો એ પ્લસ થઈ જશે, આ પ્લસ પદને સામે લઈ જાવ તો એ માઈનસ થઈ જશે. તો આ શું થશે r1 r2, અને બેયમાંથી હું 25 કોમન કાઢી લઉં તો ચાલે, બરોબર? હવે આ 25 ને હું અહીંયા છેદમાં મૂકી દઉં તો આ શું થશે r1 r2 બરાબર 30g ના છેદમાં 25. હવે આ થશે 30 ગુણ્યા g એટલે 9.8 ના છેદમાં 25. જો આવું હું મૂકીશ ને તો મને r1 r2 નો જવાબ મળશે. કેલ્ક્યુલેટ કરી લઈએ આપણે, બરોબર? 30
9.8 ભાગ્યા 25 એટલે આનો જવાબ મને મળશે 11.76 તો R1 R2 નો જવાબ મને મળશે 11.76 ન્યૂટન બરોબર એટલે આ થશે મારો રિઝલ્ટ નંબર 2 દેખાય છે છેલ્લે સુધી હા દેખાય છે તો બસ હવે તો સિમ્પલ મેથડ્સ જ છે રિઝલ્ટ 1 વત્તા રિઝલ્ટ 2 1 વત્તા 2 કરવાથી શું થશે તો કે R1 R2 બરાબર 98 અને R1 R2 બરાબર 11.76 તો અહીંયા શું થશે R2 એક વખત પ્લસ એક વખત માઈનસ કેન્સલ આથી જશે 2R1 બરાબર થશે 98 ને 11 109 109.76 અને એને ભાગ્યા જો આપણે 2 કરશું તો 109.76 ભાગ્યા 2 કરીશું 109.76 ભાગ્યા 2 તો આન્સર આવશે 54.88 બરોબર તો R1 નો જવાબ મળ્યો 54.88 ન્યૂટન અને એ જ રીતે R2 ને આપણે આ રિઝલ્ટમાં મૂકીએ બરોબર તો R2 નો જવાબ તમને મળશે ટોટલ કેટલો હતો તો કે 98 માંથી 54.88 બાદ કરશું એટલે 43.12 છે એ આપણને જવાબ મળશે બરોબર તો આ આપણા જવાબ થઈ ગયા પ્રતિક્રિયા બળના R1 અને R2 R એટલે રિએક્શન એને તમે બીજું નામ પણ આપી શકો નામ કયું આપો છો એનાથી મહત્વ નથી બરોબર અહીંયા પહેલેથી મેં અંતર આપી દીધા છે ટેક્સ્ટ બુકમાં નામ આપ્યા છે થોડું કન્ફ્યુઝ થવાય એવું છે પણ એક વખત સોલ્યુશન છે એ ચેક કરી લેજો પહેલા આપણે કર્યું રેખીય સંતુલન પછી કર્યું આપણે ચાકગતીય સંતુલન પહેલામાંથી એક રિઝલ્ટ મળ્યું R1 R2 નું બીજામાંથી રિઝલ્ટ મળ્યું R1 R2 નું આકૃતિ ખાસ દોરજો જેથી કરીને ટોર્ક સુકામે ધન અને સુકામે ઋણ આવ્યું ને એનું કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય ટપા પડતા અને પછી તો સિમ્પલ મેથડ્સ જ છે તો એક વખત પોઝ કરી અને નોટ કરી લ્યો ત્યાં સુધી મને છેકી નાખો ચલો એના પછી આપણી પાસે છે ઉદાહરણ નંબર 7.9 અને જેની રકમ કંઈક આવી છે કે એક 3 મીટર લાંબી નિસરણી ખતરનાક સીડી જે 20 કિલોગ્રામ વજન ધરાવે છે તે અહીંયા 20 કિલોગ્રામ દળ જ આવશે બરોબર 20 કિલોગ્રામ વજન ધરાવે છે તે ઘર્ષણ રહિત દિવાલ પર ઝુકાવેલ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે તો દિવાલ અને ભોંયતળિયાના પ્રતિક્રિયા બળ શોધો હવે અહીંયા તમને શું કીધું છે તો કે અહીંયા એક ઘર્ષણ રહિત દિવાલ છે આપણી પાસે અને અહીંયા એક આપણી પાસે તળિયું છે હવે અહીંયા તમે શું કર્યું છે તો કે એક ખતરનાક સીડીને નિસરણીને આ રીતે તમે નમાવેલી છે ઝુકાવેલી છે બરાબર વાહ ભાઈ વાહ સીડી છે એવું માની લેજો સરખી જ છે સમાંક સીડી એવું માની લેજો ખતરનાક થોડી દોરાયેલી છે ટાઈમ નથી બગાડતા આપણે સીડી દોરવાનું હવે અહીંયા તમને શું કીધું છે સીડી લાગે છે આકૃતિ થોડી કાઢી થઈ ગઈ છે બરાબર ફેરફાર કરી નાખીએ આપણે એમાં કાટખૂણો લાગવો જોઈએ બરાબર તો અહીંયા તમને શું કીધું છે તો કે તમે અહીંયા દળ કેટલું આપ્યું છે આપણને સીડી નું 3 મીટર લંબાઈ અને 20 કિલોગ્રામ દળ કીધું છે હવે અહીંયા શું થશે તો કે તમે આ રીતે દીવાલ છે અને દીવાલ ઉપર આમ સીડી છે ને ઢળતી રાખી છે હવે ઢળતી રાખી હોય ને તો શું થાય તો કે સીડી છે ને નીચે સરકીને આવે હવે અત્યારની પરિસ્થિતિ જે છે ને એમાં તમને એવું કીધું છે કે સીડીનો આ છેડો છે ને એ દીવાલથી 1 મીટર દૂર છે એનો મતલબ આ અંતર કેટલું છે 1 મીટર આ અંતર કેટલું છે 1 મીટર છે બરોબર હવે અહીંયા આ લંબાઈ 3 મીટર છે આમ ત્રાસી જે લંબાઈ છે સીડી ઈ કેટલી છે 3 મીટર હવે અહીંયા તમને જમીન અને દીવાલના પ્રતિક્રિયા બળ મેળવવાના કીધા છે બરોબર હવે આ સમજવા માટે થોડુંક આપણે કોન્સેપ્ટ વિચારીએ તો જેમ મેં તમને કીધું હતું કે ધારો કે આપણી પાસે ટેબલ છે અને ટેબલના આમ 4 પાયા છે એ આ રીતે હોય બરોબર
ટેબલના આમ 4 પાયા છે એ જમીન ઉપર હશે તો શું થશે ટેબલનું વજન બળ ઈ ક્યાં લગાડશે નીચે તરફ અને પાયા છે એ જમીનમાંથી પ્રતિક્રિયા બળ લગાડશે ઉપર તરફ હવે અહીંયા 4 પ્રતિક્રિયા બળ છે શું કામ તો કે 4 પાયા સંપર્કમાં છે ધારો કે એક પાયો ટૂંકો થઈ જાય તો હવે ઈ 3 પાયા છે એ આખા ટેબલનું વજન બળ સહન કરશે બરોબર તો અહીંયા શું થયું છે તો કે ધારો કે હું આમ સીધો ઊભો હોય બરોબર તો મારા બે પગ પર મારું વજન બળ આખું છે ને ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે એનો મતલબ એક પગને લાગશે R1 પ્રતિક્રિયા બળ બીજાને લાગશે R2 પ્રતિક્રિયા બળ પણ ધારો કે હવે હું આમ ટેકો દઈને ઊભો હોય આમ સ્ટાઇલમાં તો શું થશે તો કે અત્યારે મારા પગને તો પ્રતિક્રિયા મળશે જ વિરુદ્ધ દિશામાં પણ મારું વજન બળ થોડુંક દીવાલ ઉપર જાય છે ઢળતું છે તો દીવાલ મારા હાથ ઉપર પ્રતિક્રિયા આપશે તો અહીંયા એવું જ થાય છે જો સીડી છે ને જો ઈ સીડી આવી રીતે ઊભી હોત ને બરોબર એકદમ ટટા તો શું થાત તો કે એનું આખું વજન બળ એના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર નીચે તરફ આ તરફ લાગે W બરાબર mg બરોબર પણ અત્યારે આવી અવસ્થા છે નહીં અત્યારે આ રીતે ઢળતી છે એનો મતલબ એક પ્રતિક્રિયા તમને કોણ આપશે તો કે લંબ આપણે વાત કરીએ પ્રતિક્રિયા બળ કેવું હોય તો કે લંબ પ્રતિક્રિયા બળ બરોબર તો અહીંયા લંબ પ્રતિક્રિયા બળ સપાટીને કેવું હોય લંબ આ દિશામાં બરોબર એટલે આ આવશે લંબ પ્રતિક્રિયા બળ નોર્મલ રિએક્શન જેને આપણે કહેતા ધારો કે ત્યાં દીવાલ ઉપર આવે છે એને 1 કહો અને અહીંયા તળિયે આવે છે એને 2 કહો તો આ થશે n2 બરોબર હવે જો આ સીડી આવી રીતે ટેકવેલી હોય આમ નીચે આ રીતે ધારો કે આ તળિયું છે આ દીવાલ છે આ રીતે આ ટેકવેલી હોય તો હવે શું થશે તો કે એવી શક્યતા રહે ને કે આ જે સીડી છે એ આમ સરકે આમ નીચે ભપ થઈને જમીન ઉપર આમ પડી જાય બરોબર એવું થાય ને કે આ સીડી કેમ સરકે તો કે આમ સરકે બરોબર તો અહીંયા દીવાલ છે ને એ ઘર્ષણ રહિત છે એનો મતલબ જો સીડીનો આ છેડો નીચે સરકશે ને તો દીવાલ એના ગતિની વિરુદ્ધ દિશામાં ઉપર કંઈ ઘર્ષણ લગાડશે નહીં પણ તળિયું ઘર્ષણ વાળું છે એનો મતલબ જેમ આ સીડી આ તરફ કારણ કે પડશે તો આમ પડશે ને આ છેડો નીચે આવશે ને આ છેડો દૂર જશે તો જેમ આ છેડો દૂર જવાનો પ્રયત્ન કરશે ને તો ઘર્ષણ બળ તળિયું લગાડશે તળિયું ઘર્ષણ વાળું છે અને ઈ ઘર્ષણ હંમેશા ગતિની કઈ દિશામાં હોય તો કે ગતિની વિરુદ્ધ દિશામાં હોય બરોબર તો ઈ વિરુદ્ધ દિશા કઈ થાય તો કે જ્યારે સીડી પડશે તો ઈ સીડી આમ તો નહીં જાય ઈ સીડી આમ દૂર જ જશે ને તો આ તરફ સીડી દૂર જાય તો પ્રતિક્રિયા બળ એનાથી વિરુદ્ધ દિશામાં લાગે આ રીતે બરોબર જેને આપણે સ્મોલ f ઘર્ષણ બળ વડે દર્શાવીએ છીએ બરોબર તો એનો મતલબ દીવાલ ઉપર લાગતું પ્રતિક્રિયા બળ છે ને ખાલી લંબ પ્રતિક્રિયા બળથી જ મળી જશે પણ જમીનનું પ્રતિક્રિયા બળ છે ને ઈ બે બળના પરિણામીથી મળશે કારણ કે અહીંયા એક બળ નથી લાગતું જમીન સીડી ઉપર ઘર્ષણ બળ લગાડે છે અને લંબ પ્રતિક્રિયા બળ લગાડે છે તો આ બેનું જે પરિણામી હશે ને ઈ હશે આપણું ફાઇનલ પ્રતિક્રિયા બળ જમીન દ્વારા પણ એની ઉપર આપણે થોડી વાર પછી આવીએ હવે અહીંયા આ જે સીડી છે એનું તમને દળ 20 કિલોગ્રામ કીધું છે હવે આ સીડી આ રીતે ધારો કે આમ ત્રાસી હોય તો આ સીડી તો સરખી જશે સમાન એનો મતલબ એનું આખું દળ ક્યાં લાગતું હોય એના મધ્ય બિંદુ એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર પર તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે તો કે આ 3 મીટરના અડધા અંતરે એટલે કે આ 1.5 મીટર અંતર અહીંયા છે બરોબર અને એ કઈ તરફ લાગે નીચે તરફ લાગે 20 કિલોગ્રામ છે એટલે એને આપણે 20 g કહીએ હવે અહીંયા બીજી એક વસ્તુ જરૂરી છે આગળ કામ લાગશે એટલે આપણે સમજી લઈએ અહીંયા આપણી પાસે શું છે તો કે અહીંયા આપણી પાસે એક કાટકોણ ત્રિકોણ છે અહીંયા આપણી પાસે એક કાટકોણ ત્રિકોણ છે જેમાં આ અંતર કેટલું છે તો કે 3 મીટર આ અંતર કેટલું છે તો કે 1 મીટર તો આ અંતર કેટલું થશે કાટકોણ ત્રિકોણ માટે તો કે બંને બાજુના વર્ગનો સરવાળો બરાબર કર્ણના વર્ગનો સરવાળો તો આમાંથી આપણે આવું કરશું ને તો આ બાજુનું ધારો કે તમે h અથવા y જે કંઈ પણ નામ આપો ને ઈ થશે 9 નો વર્ગ માઈનસ 1 નો વર્ગ એટલે કે સોરી 3 નો વર્ગ 9 માઈનસ 1 નો વર્ગ 1 એટલે કે 8 અને 8 નું વર્ગમૂળ આપણે કાઢીએ ને તો એ 2√2 થાય બરોબર એનો મતલબ આ ઊંચાઈ છે ને ઈ આપણને 2√2 મીટર મળશે ઈ એક વસ્તુ કન્ફર્મ છે અને આગળ જતા આપણને કામ લાગશે ઈ પણ સત્ય છે
એટલે અત્યારથી આપણે ખાલી એને આમ ટેકવી દીધું છે, બરોબર? તો હવે આપણે જઈએ જે વસ્તુ મેળવવાની છે ને એમાં. પહેલા તો આપણે n1 n2 તો મેળવી લઈએ અને f મેળવી લઈએ, પછી વિચારશું આગળ, બરોબર? અહીંયા ઘર્ષણ નથી લાગતું એટલે વિરુદ્ધ દિશામાં ઘર્ષણ નથી. જો આ દીવાલ પણ ઘર્ષણવાળી હોત તો અહીંયા f1 આવત, અહીંયા f2 આવત, બે ઘર્ષણ લાગે. પણ અહીંયા દીવાલ ઘર્ષણ રહિત છે એવું રકમમાં ચોખવટ કરીને કીધું છે, એટલે દીવાલમાં ઘર્ષણ આવશે નહીં, બરોબર? તો હવે આગળ વધીએ તો જો આ તંત્ર આ રીતે સંતુલન અવસ્થામાં છે, એનો મતલબ આ 1 મીટર દૂર, આ 2√2 અને આ 3 મીટર. તો જો આ તંત્ર સંતુલનમાં હોય તો તમારે પ્રતિક્રિયા બળ છે એ મેળવવાના છે. તો સંતુલન અવસ્થા માટે કઈ કઈ સંતુલન અવસ્થા લઈએ છીએ આપણે? તો કે પહેલી લઈએ છીએ રેખીય સંતુલન, કારણ કે એ સહેલું પડે, એમાં ટોર્ક કઈ અંતર નો આવે, અંતર જંતર મંતર કઈ નો આવે, બરોબર? હવે રેખીય સંતુલન માટે બધા જ બળોનો સરવાળો શું થવો જોઈએ? તો કે 0. પણ એ ક્યારે? જ્યારે બધા બળ એક જ દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં લાગતા હોય. અહીંયા શું થાય છે? આ F અને N1 ઈ સમક્ષિતિજ દિશામાં લાગે છે અને 20G અને N2 ઈ શિરોલંબ દિશામાં લાગે છે. છે પરસ્પર વિરુદ્ધ પણ લાગે છે આ y માં અને આ બે x માં, એટલે કે આ બે સમક્ષિતિજમાં અને આ બે શિરોલંબમાં. તો એનો ડાયરેક્ટ સરવાળો ન થઈ શકે. તો આપણે શું કરવું પડે? તો કે રેખીય સંતુલન માટે બધા જ સમક્ષિતિજ બળોનો સરવાળો શું થવો જોઈએ? તો કે ઈ થવો જોઈએ 0. હવે સમક્ષિતિજ કેટલા બળ લાગે છે? તો કે ધન x દિશામાં +f અને ઋણ x દિશામાં -n1. આ બેનો સરવાળો શું થવો જોઈએ? 0. તો તમે આમ કહી શકો f બરાબર n1 અથવા n1 બરાબર f. હવે અહીંયા નથી આપણી પાસે ઘર્ષણ બળ, બાકી જો ઘર્ષણ બળનું મૂલ્ય હોત ને તો આપણે બહુ ઝડપથી આન્સર આપી દે, બરોબર? પણ અહીંયા આપણી પાસે ઘર્ષણ બળનું મૂલ્ય નથી, એટલે આપણે અહીંયા થોડી વાર ગમ ખાઈ જઈએ અને રહેવા દઈએ આ પરિણામને. હવે આ તો ખાલી સમક્ષિતિજની વાત થઈ. હવે શેની વાત કરીએ? તો કે શિરોલંબ બધા બળોનો પણ સરવાળો શું થવો જોઈએ? તો કે 0. હવે શિરોલંબ બળોમાં ધન y દિશામાં કયા બળ લાગે છે? તો કે n2. ઋણ y દિશામાં કયું બળ લાગે છે? તો કે 20G. બેનો સરવાળો શું થવો જોઈએ? એનો મતલબ n2 બરાબર શું થવું જોઈએ? 20G એટલે કે 20 ગુણ્યા 9.8. અને આ તમે ગણતરી કરશો તો તમને જવાબ મળશે 196 ન્યૂટન. જવાબ કેટલો મળશે? 196 ન્યૂટન. તમે પડતા કાઈ નથી, 98 ગુણ્યા 2 જો 9.8 એમાં તમે આ 0 ગુણી નાખો એટલે 98 થઈ ગયા, 98 ગુણ્યા 2 કરો એટલે 196 મળી જશે. તો આ થઈ ગયો આપણું રેખીય સંતુલન. પણ આમાંથી આપણને જવાબ મળ્યા નહીં. n2 નો જવાબ હજી ખાલી મળ્યો છે. જો ઘર્ષણાંક ખબર હોત તો f બરાબર કંઈક કરત, પણ અત્યારે એની ચર્ચામાં નથી પડવું. પણ હવે અત્યારે ખાલી આપણને n2 જ મળ્યો છે. f અને n1 મેળવવાના બાકી છે, કારણ કે બેમાંથી એક પણ મળશે ને તો જવાબ સરખો થઈ જશે, કારણ કે f અને n1 બે આપણને સરખા જ છે એવું પહેલેથી ખબર છે. તો હવે રેખીય સંતુલનથી આપણું કામ ન બન્યું તો આપણે રડતા રડતા કોની પાસે જાશું? તો કે ચાપગતીય સંતુલન માટે. હવે ચાપગતીય સંતુલનમાં ટોર્ક શું થવો જોઈએ? 0. પણ તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે ટોર્ક તમે મેળવશો એમાં ના નહીં, પણ કઈ અક્ષને અનુલક્ષીને, કયા સંદર્ભ બિંદુને અનુલક્ષીને ટોર્ક તમે મેળવશો એની ચોખવટ કરવી બહુ જ જરૂરી છે. હવે આની પહેલાના દાખલામાં અહીંયા જે આપણે દ્રવ્યમાન કેન્દ્ર હતું ને એને સંદર્ભ બિંદુ લીધું, પણ અહીંયા આપણે દ્રવ્યમાન કેન્દ્રને સંદર્ભ બિંદુ નહીં લઈ શકીએ. એનું કારણ શું ખબર છે? આનો મતલબ એવો કે જ્યારે પણ અહીંયા ચાપગતીય સંતુલન નહીં હોય ને તો આ જમીન અને દિવાલને ટેકવેલી સીડી આ રીતે એના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને હવામાં આમ ગલગોટિયા ખાશે. ચાપગતિ આ સીડી છે આમ ચાપગતિ કરવા માંડશે. હવે તમે કોઈ દિવસ આવી જાદુઈ સીડી જોઈ છે જે આમ હવામાં આમ ચાપગતિ કરવા માંડે? નહીં. સીડી ચાપગતિ ક્યારે કરે? તો કે એવું આપણે પિક્ચરમાં જોયું છે, જ્યારે સીડીને અહીંથી કોક ધક્કો મારી દે, સંતુલન વિખેરાઈ જાય દિવાલ ઉપર જ્યાં ટેકવેલી હોય ત્યાંથી, તો એ કેમ આવે? તો કે આમ આવે. અહીંથી આમ પડશે ને સીડી, પિક્ચરમાં જોયું હશે આપણે, ઘણી જગ્યાએ કાર્ટૂનમાં જોયું હોય, બરોબર? જાત અનુભવ કર્યો હોય તો વધારે સારું, પણ બાકી જોયું હોય તો આ રીતે જોયું હશે. તો એનો મતલબ ભ્રમણાક્ષ છે ને અહીંયા છે, સંદર્ભ બિંદુ અહીંયા છે. ધારો કે આને હું a નામ આપું અને b નામ આપું, તો અહીંયા મારે જે
ચાકગતીય સંતુલન મેળવવાનું થશે ને એ બિંદુને અનુલક્ષીને મેળવવાનું થશે, કારણ કે સીડી ચાકગતિ કરશે ને તો એ બિંદુને અનુલક્ષીને કરશે. એનો મતલબ અહીંયા ચાકગતીય સંતુલન માટે સિગ્મા ટોર્ક બરાબર 0, બટ ક્યાં? તો કે એ બિંદુ પર, બિંદુ એ ને અનુલક્ષીને. હવે અહીંયા એ બિંદુને અનુલક્ષીને મારે ટોર્ક મેળવવાનું છે ને, તો પહેલા તમારે એ નક્કી કરવું પડે કે અહીંયા બળ લાગે છે કેટલા? તો કે બળ લાગે છે 4, N2 F 20G અને N1. પણ એક નિરાંતની વાત ઈ બહુ થઈ ગઈ કે જો આને હું એની લાઈન ઓફ એક્શનમાં કાર્ય રેખા પર આગળ અથવા પાછળ લઈ જાઉં તો F છે ઘર્ષણ બળ, ઈ તો લાગે જ છે એ બિંદુ પર, કારણ કે ઘર્ષણ લાગે ક્યાં? જ્યાં સંપર્ક હોય. લંબ પ્રતિક્રિયા બળ પણ ક્યાં લાગે? જ્યાં સંપર્ક હોય, અને સંપર્ક બિંદુ શું છે? એ. એનો મતલબ આ બે બળના લીધે ટોર્ક નહીં આવે. સારી વાત છે. હવે પછી કયું બળ છે? તો કે 20G, એને એની કાર્ય રેખામાં આગળ પાછળ લઈ જાવ તો એમાંથી પાસ નથી થતું, એનો મતલબ આ ટોર્ક આપશે. પછી N1 ને એની કાર્ય રેખામાં આગળ પાછળ લઈ જાવ તો ઈ પણ એમાંથી પાસ નથી થતું, એનો મતલબ N1 પણ ટોર્ક આપશે. તો અહીંયા તમને બે ટોર્ક મળશે, એક 20G ના લીધે અને એક N ના લીધે. ઈ વસ્તુ કન્ફર્મ થઈ ગઈ, બરોબર? પણ હવે અહીંયા આકૃતિ દોરવી ખાસ જરૂરી છે. જો તમે મારી સાથે દોરશો, બરોબર, તો જ સમજાશે કે ટોર્ક કઈ રીતે આવ્યા, બરોબર? હવે અહીંયા આ જ આકૃતિ હું અહીંયા પાછી દોરું છું. તો આ આપણું શું છે? સંદર્ભ બિંદુ છે 1, અને અહીંયા શું લાગે છે? તો કે આ 3 મીટર જેટલા અંતરે આ બળ N1 આ દિશામાં લાગે છે. હવે તમને યાદ હોય ને તો આપણે એવું કીધું હતું, આવું કંઈક યાદ હોય તો, બરોબર? ધારો કે અહીંયા આ R હોય અને આ દિશામાં જો F હોય તો આપણે શું કરતા હતા? આ અંતર R છે, આ ખૂણો થીટા છે, તો આને આપણે R લંબ કહેતા હતા, ટૂંકામાં ટૂંકું અંતર. યાદ છે તમને? તો અહીંયા સેમ આપણે એ જ વસ્તુ કરશું. જો આ A બિંદુમાંથી આપણે આ બળને એની કાર્ય રેખામાં આગળ અથવા પાછળ લઈ જઈએ તો એનું આ બળ છે અહીંયા આવી જશે M1, અને આ અંતર આપણું ટૂંકામાં ટૂંકું અંતર થઈ જશે R લંબ, અને આ બળ આ દિશામાં N1. આવું થશે. હવે આ ટૂંકામાં ટૂંકું અંતર ઓલરેડી આપણી પાસે છે કે નહીં? કે આપણે મેળવી લીધું છે કે નહીં? જો આ આકૃતિને અહીંયા જુઓ તમે, આ બિંદુ A છે, આ CD છે, અહીંયા N1 બળ લાગે છે, એની કાર્ય રેખામાં હું એને આગળ લઈ આવ્યો, અહીંયા નથી દોર્યું, ખીચડો ન થઈ જાય ને એટલે એને હું આગળ લઈ આવ્યો, તો આ થશે મારું. જો અહીંયા ધારો કે હું દોરું તો ઈ આ થશે N1 અહીંયા, અને આ થશે મારું લંબ અંતર. તો આ લંબ અંતર કેટલું થશે? તો કે લંબ અંતર તો ઓલરેડી મેં મેળવી રાખ્યું છે કે નહીં? 2√2. તો એનો મતલબ આ લંબ અંતર ઓલરેડી મારી પાસે છે, તો મારું કામ સોલ્વ થઈ ગયું. શું કામ? તો કે જ્યારે હું આ રીતે એરો દોરીશ ને ત્યારે બે વચ્ચેનો ખૂણો તો કેવો થશે? 90. એનો મતલબ મારે ખૂણાની ચિંતા કરવાની જરૂર નથી. જો હું અહીંયા કરત ને તો અંતર આ થાય, બળ આ થાય, તો આ બે વચ્ચેનો ખૂણો થાય, અને આ નો થાય, કારણ કે બે વચ્ચેનો ખૂણો ત્યારે જ લેવાય જ્યારે બેના પૂછ ભેગા હોય. એટલે બહુ લોચાય ઉલ્ફત થઈ જાય એમાં, એટલે આપણે એમાં નથી પડતા. હા, લોચાય ઉલ્ફત. તો અહીંયા આપણે શું કર્યું? બળને એની કાર્ય રેખામાં આગળ લઈ આવ્યા, અને અહીંયા આપણને મળી ગયું છે લંબ અંતર, એટલે આપણો દાખલો બહુ ઈઝી થઈ જશે, બરોબર? તો આ તમને એક ટોર્ક મળી ગયું N1 ના લીધે. હવે જ્યાં 20G છે એ 20G ક્યાં લાગશે? તો કે એ બિંદુથી, અહીંયા બાજુમાં જ આકૃતિ દોરું છું, એ બિંદુથી 1.5 મીટર અંતર આ તરફ છે, અને નીચે તરફ શું લાગે છે? તો કે 20G. હવે જો આ જ બળને હું એની કાર્ય રેખામાં આગળ દોડાવું અને અહીંયાથી એ બિંદુમાંથી હું એની ઉપર એક લંબ દોરું, થોડો ખતરનાક લંબ થઈ ગયો, ધારો કે અહીંયા હું એક લંબ દોરું, બરોબર? તો અહીંયા આવી જશે હવે 20G, અને અંતર ખાલી કેટલું રહી જશે ખબર છે? આટલું. હવે આપણે મેથ્સમાં ભણી ગયા છીએ ત્રિકોણોની એકરૂપતા અને સમરૂપતા અને ખતરનાક બધું, બરોબર?
ધારો કે આ રીતે અહીંયા હું આ 3 મીટર છે ને એનું મધ્ય બિંદુ લઉં અને ત્યાંથી આ બાજુને જો હું લંબ દોરું તો ઈ પણ એનો દ્વિભાજક બનશે. એનો મતલબ આ 1 મીટરનું અડધું થઈ જશે, અડધું અને અડધું. તો આ બે ત્રિકોણ છે ને એ એકરૂપ કહેવાશે. આ 2√2 હોય તો આ એનું અડધું થઈ જાય. બરોબર? તો અહીંયા પણ એવું જ થશે. આ ટોટલ કેટલું છે તો કે 1 મીટર. તો આ એનું અડધું થઈ જશે કે નહીં? સોરી. તો આ થઈ જશે 0.5 મીટર અને આ થઈ જશે 2√2 મીટર. બરોબર? હવે ચાકગતીય સંતુલન માટે ટોર્કનો સરવાળો શૂન્ય થવો જોઈએ. એનો મતલબ એક ટોર્ક ધન થવું જોઈએ, એક ટોર્ક ઋણ થવું જોઈએ. કારણ કે બે ધનનો સરવાળો પણ શૂન્ય ન થાય, બે ઋણનો સરવાળો પણ શૂન્ય ન થાય. તો એક ધન ઋણ છે કે નહીં, એક ધન એક ઋણ છે કે નહીં ચેક કરી જો. આ થશે R, આ થશે બળ F. તો આનું ટોર્ક આવે છે બોર્ડની બહાર એટલે કે ધન. અને આના માટે શું થશે? R આ તરફ થશે અને F કઈ તરફ થશે? નીચે તરફ. તો એમાં અંગૂઠો આવે છે બોર્ડની અંદર તરફ. એનો મતલબ શું? ઈ ટોર્ક આવશે ઋણ. આ ધન ટોર્ક ઓલું ઋણ ટોર્ક, બેનો સરવાળો શૂન્ય થઈ શકે. તો બસ હવે ગણતરી કરી લઈએ આપણે. બહુ સહેલું જ છે આપણી માટે. તો અહીંયા ગણતરીમાં પેલું ધન ટોર્ક છે ને એની ગણતરી કરીએ તો ઈ થશે 2√2 n1 અને બીજું ઋણ ટોર્ક છે એમાં થશે 0.5 20g. આ બેનો સરવાળો શું થવો જોઈએ તો કે 0. હવે આ થશે 2√2 n1 અને અહીંયા જો હું ગણતરી કરું તો ઈ થશે 0.5 ગુણ્યા 20 એટલે ઈ શું થશે? 10 થશે ને. 0.5 એટલે શું? 1/2, અડધું. અડધું ગુણ્યા 20 કરશું એટલે 10 થાય. 10 ગુણ્યા 9.8 એટલે 98 થશે. સામેની બાજુ જાય તો પ્લસ થાય. હવે જો હું 98 ભાગ્યા 2 કરું તો 49 થશે. પણ હજી સામે જશે તો આ √2 2 અને √2 બે છેદમાં જ આવશે ને. તો એને ભાગ્યા હજી 1.41 કરું છું તો મને n1 નો જવાબ મળશે 34.75 ન્યૂટન. બરોબર? એનો મતલબ મને n1 નો જવાબ તો મળી ગયો. એનો મતલબ મને f નો જવાબ પણ મળી ગયો અને n2 મને ઓલરેડી ખબર હતું અહીંયાથી. બરોબર? તો અહીંયા હું f બરાબર n1 પણ લખી શકું. જે n1 નો મને જવાબ મળ્યો છે એ જ મારો જવાબ થશે ઘર્ષણ બળ f નો પણ 34.75 અથવા 34.6 પણ આવી શકે. કેલ્ક્યુલેશન કરવો વ્યવસ્થિત રીતે. બરોબર? એટલે એવો જવાબ આવશે એના આજુબાજુ. હવે અહીંયા શું થાય છે ખબર છે? બે બળ લાગે છે. ઉપરની તરફ લાગે છે n2 અને આ તરફ લાગે છે f. હવે તમને જે પ્રતિક્રિયા બળ મળશે ને, રિએક્શન ફોર્સ, એ પ્રતિક્રિયા બળ આ બેના પરિણામથી મળશે. હવે પરિણામી બે બળોનું કઈ રીતે મળે તો કે √f1 નો સ્ક્વેર +f2 નો સ્ક્વેર. બરોબર? હવે f1 શું છે તો કે f1 એટલે પેલું બળ કયું તો કે n2. n2 નું મૂલ્ય તમને ઓલરેડી ખબર છે કેટલું? 196. તો અહીંયા થશે 196 નો વર્ગ વત્તા બીજું બળ કયું તો કે f ની જગ્યાએ આપણે n1 પણ લખી શકીએ એટલે કે 34.6 અથવા 34.75. તો આ બેનું જો તમે પરિણામી મેળવો ને એટલે કે આ વર્ગ કરીને સરવાળો કરો ને આખાનું વર્ગમૂળ કરશો ને તો એનો જવાબ લગભગ 199 ન્યૂટનની આજુબાજુ આવશે. એનો મતલબ આ બે બળથી જે તમને પરિણામી મળશે ને ઈ કેટલું આવશે? 199 ન્યૂટન. ટપા પડતા હે? તો આ થશે આપણો જવાબ. હવે ઈ સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે? ધારો કે ઈ ખૂણાને હું આલ્ફા કહું તો અહીંયા જો હું tan આલ્ફા નું સૂત્ર લગાડું તો ઈ થશે tan આલ્ફા બરાબર થીટા કયો આલ્ફા કયો આ થશે સામેની બાજુ એટલે કે n2 ના છેદમાં f. કે આને n2 ના છેદમાં f કહો. હવે n2 નું મૂલ્ય કેટલું મળ્યું હતું મને તો કે 196 અને f નું મૂલ્ય હમણાં મને મળ્યું 34.75. હવે જો આ બેનો ભાગાકાર કરું અને tan આલ્ફા ની જે કંઈક પણ કિંમત મળે એમાં આલ્ફા બરાબર tan ઇન્વર્સ ની કિંમત મૂકું બરોબર તો મને આલ્ફા નો જવાબ 80 ડિગ્રીની આજુબાજુ મળશે. ઈ જવાબ મને કેટલો મળશે? 80 ડિગ્રીની આજુબાજુ. દેખાય છે ક્લિયર આખો દાખલો?
હા દેખાય છે બરોબર. તો આ ગણતરી ખાલી છેલ્લી તમારા પર રાખી છે મેં, જે તમને ચોથા ચેપ્ટરમાં બહુ ડિટેલમાં આવી ગયું કે બે બળ લાગતા હોય તો એમાંથી પરિણામી કોઈ પણ બળ સાથે કેટલો ખૂણો બનાવે એ તમે બહુ સહેલાઈથી મેળવી શકો બરોબર. તો આકૃતિ ખાસ દોરજો. મેં આની પહેલાના દાખલામાં 3 જુદી આકૃતિ દોરાવી હતી, આમાં પણ અલગ દોરાવી છે બરોબર. એટલે આકૃતિ અલગ દોરાવવાનું ખાસ કારણ એ કે તમને ટોર્ક ધન ઋણ શું કામે છે, કઈ રીતે અંતર લીધું, એ બધું ડિટેલમાં સમજાઈ શકે બરોબર. તો આઈ હોપ કે આ બે દાખલા તમને સમજાઈ ગયા હશે. કાંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. હોમવર્કમાં તમારે આ બે દાખલા લખી અને મને સેન્ડ કરવાના છે બરોબર. તો બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.